નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયે શનિવારે 11 વાગે આપણે એક વિડીયો જોઈએ છે. એમાં આપણે ઘણી બધી અલગ અલગ જાણકારીઓ મેળવીએ. તો અત્યારે ઘણા બધા લોકોની એવી ડિમાન્ડ છે કે ભાઈ કુંડળી અંગેનું જ્ઞાન લાલ કિતાબ અનુસાર આપો તો સારું. અત્યાર સુધી અમે વાસ્તુની જાણકારી આપી, પહેલાં લાલ કિતાબની જાણકારી આપી. તો આજથી છે ને આપણે એક નવી શરૂઆત કરીએ. 15-20 કુંડળીનો એક અભ્યાસ આપણે કરીશું. તો આજે પહેલી કુંડળીનો અભ્યાસ કરીએ અને એ અંગેની જાણકારી તમારા માટે ખરેખર એટલી સરસ જાણકારી મળશે કે તમને પોતાને ખ્યાલ આવશે કે ભાઈ મારી કુંડળીમાં શું છે અને કયા ગ્રહથી મને કઈ અસર આવે છે. તો આજની જે કુંડળી છે ને, એક એવા વ્યક્તિની કુંડળી છે કે જીવનમાં એમના ગ્રહો પ્રમાણે એમને ઘણી બધી સુખ સગવડ મળી. જિંદગીની શરૂઆત અઘરી હતી. મા બાપના સુખમાં સારો એમને ફાયદો હતો. પિતાના ગયા પછી મહેનત કરવાની શરૂઆત થઈ. એમાં ઘણો બધો સંઘર્ષ આવ્યો અને એ સંઘર્ષ પછી એમને એક સારી પરિસ્થિતિમાં જીવવાનો મોકો પણ મળ્યો. અને એના પછી હવે આગળ જીવનમાં ઘણી બધી એવી તકલીફો છે જે અત્યારે એમના માટે અસહ્ય છે. તો આ બધી ઘટનાઓ કેમ આવી, કયો ગ્રહ લાવ્યો અને કયા ગ્રહથી એમને સારો સમય મળ્યો એની જાણકારી જોઈએ આપણે. તો આજની કુંડળીની શરૂઆત કરીએ. આ વ્યક્તિનો જન્મ 12 ઓગસ્ટ 1968ના દિવસે થયો. સમય છે બપોરે 4:15 અને જન્મસ્થાન આપણું ગુજરાત છે, બરાબર. ગુજરાતનું નામાંકિત શહેર અમદાવાદ. ધન લગ્નની કુંડળી બની. મીન રાશિ. ધન લગ્નની કુંડળીમાં ચોથે મીન રાશિ આવી. ચોથા સ્થાનમાં ચંદ્ર રાહુ ભેગા. 5મે શનિ આવ્યો. મંગળ અને સૂર્ય 8મા સ્થાનમાં આવ્યા. બુધ ગુરુ ને શુક્ર 9મા સ્થાનમાં આવ્યા. કેતુ 10મે. આ કુંડળીમાં કાલસર્પ યોગ બન્યો. બુધ ગુરુ ને શુક્ર 9મા સ્થાનમાં. શુક્ર બંજર થયો. બુધ પાપી થઈને સાથે છે, તો લગ્ન જીવન ભંગાણે ચડ્યું. લગ્ન જ નથી થયા આ વ્યક્તિના. લગ્ન કરી જ ન શક્યા. ઘણા બધા એવા વ્યક્તિઓ એમની સાથે જોડાયા કે ભાઈ આપણે જીવનસાથી બનીએ, ન થયા. કોઈએ ઉપયોગ કર્યો, દગો આપ્યો, કોઈ ભૂલી ગયા, કોઈએ યુઝ કરીને ટીશ્યુની જેમ નાખી દીધા. તો આ જે ઘટના છે ને એ આ બુધ ગુરુ ને શુક્રના મિલનથી આવી. શુક્ર જ્યારે 9મા સ્થાનમાં હોય ત્યારે લાલ કિતાબે કીધું છે કે જો સાથે પાપી બુધ હોય ને તો દાંપત્ય જીવન તો ભૂલી જ જવાનું એમ. તો અહીંયા આ વ્યક્તિને આ વસ્તુ મળી. સૂર્ય મંગળ 8મા સ્થાનમાં. કર્ક રાશિ. એમાં મંગળ નીચનો થયો 8મા સ્થાનમાં. લાલ કિતાબ પ્રમાણે જોઈએ તો 8મા સ્થાનનો મંગળ, પણ રાશિ પ્રમાણે જોઈએ તો નીચ મંગળ. તો આ રીતે 8મા સ્થાનનો મંગળ સૂર્યની સાથે અંગારક બનાવીને બેઠો. તો અહીંયા તકલીફો આવી. ગુસ્સો જીવનમાં નડી ગયો. હેલ્થ જીવનમાં નડી ગઈ. ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતાં 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 સંઘર્ષભર્યું જીવન આગળ વધારવું પડ્યું. ચંદ્ર ચોથા સ્થાનમાં રાહુની સાથે, બરાબર. ચંદ્ર ચોથા સ્થાનમાં આવે ને ત્યારે આર્થિક બાબતો આપણા માટે હળવી રહેવી જોઈએ. પણ રાહુ ભેગો છે એટલે એ વસ્તુ એ સમય અનુસાર એમને એ ફળ આપ્યું. શરૂઆત એક સારા ખાનદાનમાં જન્મ. માતા પિતાની સાથેની જિંદગી બહુ સરસ રહી. ત્યાર પછી યુવાનીમાં પિતાનો સાથ છૂટ્યો, માતાની સેવા કરવી પડી. માતા છેક સુધી એમની સાથે રહ્યા, પણ માના આશીર્વાદથી જ એમનું જીવન ચાલ્યું એમ કહીએ તો ચાલે. ચોથા સ્થાનનો ચંદ્ર છે, મા સાથે લેનદેન હોય જ, માની સેવા પણ કરવી પડી. ચંદ્ર ને રાહુ ભેગા છે તો માતાની સેવા આખી જિંદગી એમને કરી.
તો મિત્રો આ જે ઘટનાઓ છે ને તે બહુ ચોક્કસપણે કુંડળી પ્રમાણે બનતી હોય છે. હવે ચોથા સ્થાનનો ચંદ્ર, આપણા વૈદિકમાં બીજું સ્થાન ધન કુટુંબનું કહેવાય છે, પણ લાલ કિતાબ એવું કહે કે જો ચોથું સ્થાન તમે બરાબર જુઓ, એનો અભ્યાસ કરો, એમાં બેઠેલા ગ્રહોની અસર શું આવશે, કઈ રીતે આવશે, એનું જ્ઞાન તમે કેળવો તો ચોક્કસ તમને ખ્યાલ આવે કે ખરેખર લિક્વિડ મની, જે કેશ પૈસો છે માનવ જીવનમાં, એ ચોથા સ્થાનથી મળતો હોય છે. અને અહીંયા બેઠેલો ચંદ્ર એમને આ પૈસો આપે. અને ચોક્કસ એક એવી સરસ કંપનીમાં જોબ મળી, જીવનમાં સંઘર્ષ આવ્યો, કારણ કે ચંદ્રની સાથે રાહુ છે, ગુરુ શુક્ર ને બુધ 9મા સ્થાનમાં છે ને 8મે અંગારક સૂર્યમંગળ ભેગા બેઠેલા. સંઘર્ષ આપ્યો, સંઘર્ષ એમને વેઠો, પણ એનો સામનો બી કર્યો, પણ ધીરે 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 એક એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે ભાઈ એક સારી કંપનીમાં જોબ કરતા હોવા છતાં એમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો. હવે ચોથા સ્થાનનો ચંદ્ર એક સારી કંપનીમાં જોડાયા, ત્યાંથી એમને સારું વળતર મળતું હતું અને જીવન ચાલતું હતું. માતાની જવાબદારી નિભાવવી પડી, ઘણી બધી જગ્યાએ આ વસ્તુ એમને ચોક્કસ રીતે નિભાવવી પડી. ઘણા બધા ભાઈ બહેનો હોવા છતાં પણ એમને આ જવાબદારી નિભાવી. અને મિત્રો આજની તારીખમાં આ વ્યક્તિ એક ડિપ્રેશન જેવી પોઝિશનમાં પોતાનું જીવન જીવે. હવે કંપનીમાં જે જોબ ચાલતી હતી એમાં એક નાનકડી એવી ઘટના ઘટી, એ સમય અનુસાર થયું, અને એ સમયે એક મનમાં ડર, અને એવો ડર કે ભાઈ બીજો માણસ કંઈ ખોટું પગલું બને એની જવાબદારી મારા માથે આવશે, એવા ડરમાં ને ડરમાં એમને જોબ છોડી અને સિટી બદલું. હવે સિટી બદલા પછી સાથે રહેલા માતાની જવાબદારીઓ પ્લસ થઈ, બીમારી વધી, દવા દારૂ વધ્યા, હોસ્પિટલના ખર્ચાઓ વધ્યા, એક તરફ ઇન્કમ બંધ થઈ અને બીજી બાજુ આ વસ્તુની શરૂઆત થઈ. જ્યારે માણસ 48 વર્ષની ઉંમર વટાવે છે ને, પછી પાપ ગ્રહો પોતાનું કામ કરવાનું લગભગ બંધ કરે છે. બિલકુલ બંધ નથી કરતા, ધ્યાન રાખજો. એની અસર ઓછી થાય અને એ અસરથી આપણે પીડા ભોગવીએ. તો અહીંયા આ જ વસ્તુ બની. 48ની ઉંમર વટાવ્યા પછી એમને આ જોબનો બદલાવ આવ્યો, એ આવ્યો, એમાંથી એમની તકલીફ વધી. એક તરફ ઇન્કમ બંધ થઈ અને બીજી તરફ ખર્ચાઓ વધ્યા. તો હવે ચોથા સ્થાનમાં બેઠેલા ચંદ્ર રાહુની અસર આવી, 9મા સ્થાનમાં બેઠેલા ગુરુ શુક્ર બુધની અસર આવી, સૂર્ય મંગળ અંગારક જે થઈને 8મે બેઠેલા એ તકલીફ આપી ગયા, શનિ 5મા સ્થાનમાં છે, આની અસર શરૂઆત થઈ, પણ હજુ હવે આગળ જતાં આ શનિની અસર વધશે. મીન રાશિની કુંડળી છે, અત્યારે શનિની પનોતીનો બીજો પાયો ચાલી રહ્યો છે. જીવનમાં સંઘર્ષ અતિશય છે. અત્યારે વ્યક્તિ નિરાશ થઈને જીવન જીવે છે. હવે આ પરિસ્થિતિમાં પોઝિશન એવી છે કે ક્યાં જવું, શું કરવું, જીવન જીવવું કે ન જીવવું, શું કરવું. જે વ્યક્તિઓ સાથે જોડાય છે તે એનો દુરુપયોગ કરવાની કોશિશ, એની મદદ લઈને એને ધૂતકારવું, મદદ લીધા પછી એની સામે ન જોવું, વ્યવહાર ન રાખવો, સંબંધ ન રાખવો, આ બધી ઘટનાઓ થાય. સ્ક્રીન પર તમે જે કુંડળી જોઈ રહ્યા છો તે ધનલગ્નની કુંડળી, બરાબર. મીન રાશિ ચોથા સ્થાનમાં બેઠેલી છે, ચંદ્ર રાહુ ભેગા છે. તો ચંદ્ર જ્યારે ડિસ્ટર્બ થઈ ને ત્યારે માણસના જીવનમાં ધનનું સુખ અને મનની શાંતિ હણી લે છે. હવે આ જે ઘટના છે અત્યારે, જો એની પર તમે ચોકસાઈ ન રાખો તો જીવનનો સંઘર્ષ વધી જાય. હવે અત્યારે એમની કુંડળીમાં મીન રાશિની કુંડળી છે, એટલે અત્યારે શનિ મીનમાં ચાલી રહ્યા છે.
તો ચંદ્ર અને શનિ આનો એક વિષયોગ થયો. તો અત્યારે એનું જે પરિણામ છે તે આ વ્યક્તિના જીવનમાં અત્યારે ખોટા પરિણામો આપી રહ્યું છે. તો મિત્રો, આવી જ્યારે કુંડળીઓ આપણે જોઈએ ત્યારે આપણે એની પરથી તારણ કાઢી શકીએ કે ભાઈ આવનારો સમય કેવો, આવનારા સમયમાં મારે શું કરવું જોઈએ, કઈ રીતે જીવન જીવવું જોઈએ, કઈ રીતે મારા જીવનને આકાર આપવો જોઈએ, આગળ વધારવું જોઈએ, ક્યાં તકેદારી રાખવી જોઈએ, કયા ગ્રહના કયા ઉપાય મારે કરવા જોઈએ. ને એને જો તમે સમજી લો તો જીવનમાં ક્યાંય પણ તકલીફ આવતી નથી. તો મિત્રો, આ કુંડળી જે દાંપત્ય જીવનનો મોકો ન આપ્યો, મનની શાંતિ હણી લીધી, જીવનમાં પૈસાનું સુખ આપ્યું પણ એને આજે અટકાવીને બેઠેલું છે. તો આ બધી ઘટનાઓને આપણે જોઈએ ને તો જો કુંડળીના ગ્રહોને ઓળખવામાં તમે સફળ થાવ તો તમે તમારા જીવનને સેટ કરી શકો છો, એના અનુરૂપ તમે જીવન જીવી શકો છો, એનું આયોજન કરી શકો છો. તો આ કુંડળીમાં જે ગ્રહો દેખાય છે, જે પોઝિશન છે ગ્રહોની, એને અનુરૂપ જોઈએ ને તો એને ઉપાય કયા કરવા જોઈએ. સૌથી પહેલાં શુક્ર ને બુધ 9મા સ્થાનમાં છે, તો શુક્રને મજબૂત કરવો જોઈએ. શુક્રને મજબૂત કરવા માટે લીમડાના ઝાડમાં 43 દિવસ નાના નાના ચાંદીના ટુકડા દબાવવા જોઈએ. લીમડો મંગલ, ચાંદી ચંદ્ર. એક ચાંદીની ડબ્બીમાં મધ ભરીને ઘરમાં રાખવું જોઈએ. ચાંદી ચંદ્ર, મધ મંગળ. કડવા લીમડાનું ઝાડ હોય ને એને પાણી ચડાવવું જોઈએ, એને હાથ લગાવવો જોઈએ. બુધ 9મા સ્થાનમાં છે, તો મગનું દાન, પક્ષીઓની સેવા, હિજડાના આશીર્વાદ, ગ્રીન કલરના કપડાનું દાન, ફળ ફળાદી, શાકભાજી આવી વસ્તુ દાન કરી શકાય. ગુરુ 9મા સ્થાનમાં છે. ગુરુ સારું પરિણામ આપે, છતાં પણ આ ગ્રહોની સાથે બેસીને નબળા થતા હોય તો ચણાની દાળનું દાન કરવું જોઈએ, કેસર હળદરનો ચાંદલો કરવો જોઈએ. હવે ચંદ્ર 4થા સ્થાનમાં છે. ચંદ્ર 4થા સ્થાનમાં છે, માતાનો ગ્રહ માતાના સ્થાનમાં છે. આ વ્યક્તિના જીવનમાં માતાની ભરપૂર સેવા. કદાચ આ વ્યક્તિ જન્મી ત્યારથી એને માતાની સેવા કરી તો માતાના મોત સુધી એને માતાની સેવા કરી. પણ સાથે જે રાહુ છે એ માતાની પીડા વધારી ગયું અને આ વ્યક્તિના જીવનમાં જે અત્યારે પોઝિશન છે તે આ ચંદ્રગ્રહણને અનુરૂપ કહેવાય. હવે 4થા સ્થાનનો ચંદ્ર, એનો ઉપાય શું? તો કે ભાઈ દૂધનું દાન, માતાની સેવા આ કરી શકાય. રાહુ 4થા સ્થાનમાં છે, તો 400 ગ્રામ સૂકા ધાણા ઓવારીને નદીમાં વહેતા કરવા જોઈએ, એનાથી ફાયદો. આ ઉપાય 7 બુધવાર કરવો જોઈએ. હવે ચંદ્ર અને રાહુ 4થા સ્થાનમાં છે, તો દર પૂનમને દિવસે એક નારિયેલ, એક મુઠ્ઠી બદામ માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવું જોઈએ. ને વહેતું જલ ન હોય નજીક તો ચોક્કસ તમારે શિવ મંદિરમાં દાન કરવું જોઈએ. 10મે કેતુ, ચોક્કસપણે આપણે લીંબુ, કેળા, ખાટી આમલી આવી વસ્તુ દાન કરવી જોઈએ. કેસર હળદરનો ચાંદલો કરવો જોઈએ. મંગળ 8મા સ્થાનમાં છે. મંગળ અંગારકમાં બેઠેલા છે અને મંગળ 8મે પોતાની વૃશ્ચિક રાશિના સ્થાનમાં બેઠેલા કહેવાય. કિતાબ પ્રમાણે 8મું સ્થાન, વૈદિક કુંડળી પ્રમાણે જોઈએ તો કર્ક રાશિનો મંગળ છે, એટલે નીચ છે. તો આ મંગળ પરેશાન કરે. તો ઉપાય શું? તો કે ભાઈ 400 ગ્રામ રેવડી ઓવારી નદીમાં વહેતા જલમાં વહાવવી જોઈએ, તો ચોક્કસ ફાયદો થાય. સૂર્ય 8મા સ્થાનમાં છે, તો 800 ગ્રામ ગોળ અથવા 800 ગ્રામ ઘઉં 8 દિવસ મંદિરમાં દાન કરો તો ચોક્કસ ફાયદો થાય. શનિ 5મા સ્થાનમાં છે. આવી વ્યક્તિને પ્રેશરને લગતી બીમારી ગમે ત્યારે દગો આપી શકે છે. તો અહીંયા પણ આપણે ધ્યાનમાં લેવાનું જ કે ભાઈ શનિના ઉપાય કરવા જોઈએ. 10 બદામ મંદિરે ચડાવો, 5 પાછી લાવો. આ રીતે 43 દિવસ કરો. 43 દિવસ પછી ભેગી કરેલી બદામ તમે નદીમાં પધરાવી દો, ચોક્કસ ફાયદો થશે. જો આ વ્યક્તિ આ લાલ કિતાબ પ્રમાણેના ઉપાય વ્યવસ્થિત કરે તો હું એવું માનું છું કે જે જીવનમાં સંઘર્ષ છે, જે તકલીફો આજ સુધી આપણે ભોગવી, જીવનમાં એક સારો સમય જોયો
જુવાનીમાં આપણે થોડાક પછડાયા, ફરી પાછી જોબ મળી, સારું જીવન જીવ્યા અને ફરી પાછી આપણી નાનકડી ભૂલને કારણે આપણે પાછા આ જીવનમાં આવી ગયા. તો એમાંથી બચવા માટે આવા નાના નાના ઉપાયો જો આપણે કરતા રહીએ તો જીવનમાં ચોક્કસ ફાયદો મળે. હવે ઘણી વખત ઘણા લોકો મારી પાસે આવે કે સાહેબ જુઓ ની કમાણી જ નથી, પૈસા નથી આવતા, નોકરી નથી મળતી, ધંધો નથી ચાલતો. તો આ બધી જ વસ્તુ તમારી કુંડળીમાં લખેલી છે અને કુંડળીને એક ચોક્કસ વ્યક્તિ પાસે એનું એનાલિસિસ કરાવશો તો ચોક્કસ તમને રાહત મળશે, એના ઉપાય મળશે અને ઉપાય કર્યા પછી તમે તમારા જીવનને સરળ બનાવી શકશો. પણ આપણે ખોટી દિશામાં જઈએ છીએ, ખોટા ઉપાયો કરીએ છીએ, ખોટા માણસના સંસર્ગમાં આવી અને આપણે આપણા જીવનને બરબાદ કરીએ. તો મિત્રો, જ્યારે તમારી કુંડળીમાં એક ચોક્કસ ગ્રહ સારા સ્થાનમાં બેઠેલો છે, સારી રીતે તમે એમાં એ થઈ રહેલા, તો તમે શા માટે પરેશાની ભોગવો છો એ અમને ઘણી વખત સમજ નથી પડતી. કારણ કે જે ગ્રહ જે જગ્યા પર બેઠેલો છે એની જે અસર આવી રહેલી છે એને આપણે ઓળખીએ છીએ, જાણીએ છીએ અને એની અસરમાંથી આપણે બચી શકીએ, છતાં પણ આપણે બચતા નથી. તો આનાથી આપણે નુકસાન થાય છે. તો મિત્રો, ક્યારે પણ કુંડલીનું વિશ્લેષણ કરાવો તો યોગ્ય જાણકાર પાસે કરાવો, જેથી કરીને તમને સાચી જાણકારી મળે અને નુકસાન ન થાય. તો મિત્રો, હવે દર શનિવારે આપણે એક સરસ કુંડલીઓનું વિશ્લેષણ જાણીશું અને કોણ કઈ જિંદગી જીવી રહ્યું છે એનું વિશ્લેષણ હું કરતો જઈશ. તમને ખ્યાલ આવશે કે આ કુંડળીમાં ભૂલ ક્યાં થઈ અને એનું પરિણામ શું આવ્યું અને એ ભૂલમાંથી નીકળવાના ઉપાય તો અમે આપીએ જ છીએ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.